સુરત શહેરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે। કદાચ આપણે લોકોએ એવું સાંભળ્યું હશે કે બારોબાર પૈસા વેચાઈ ગયા કાં તો પછી બારોબાર વહીવટ થઈ ગયો। હવે બારોબાર સુરતમાં એસએમસી ને જાણ કર્યા વિના કોઈ એક જગ્યા પર ઓપરેશન સિંદૂરનું થીમ સર્કલ બની જાય છે। જી હા, આ ચોંકાવનારી બાબત સુરત શહેરથી સામે આવી છે કે જ્યાં એસએમસી ને જાણ કર્યા વિના કોઈ એક વ્યક્તિ બારોબાર ઓપરેશન સિંદૂર ઉપર થીમ સર્કલ બનાવી ગયું છે। ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર નામનો ઉપયોગ ભારત સરકાર દ્વારા કરાયેલા એક સફળ સૈન્ય અભિયાન માટે થયો હતો, જેમાં કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓને નાશ કર્યા હતા। દેશભરમાં આ અભિયાનની પ્રશંસા પણ થઈ રહી છે અને રાષ્ટ્રીય ભાવનાના ભાગરૂપે ઘણા શહેરોમાં સેનાના શૌર્યને યાદ કરતી સ્થાપનાઓ પણ ઊભી થઈ રહી છે। પરંતુ જે પ્રમાણે સુરતમાંથી આ ઘટના સામે આવી છે અને અજીબોગરીબ વિવાદ ઊભો થઈ રહ્યો છે, સુરતના સાંસદ મુકેશ દલાલે પણ આ જ ભાવનાથી પ્રેરાઈને રાંદેર વિસ્તાર અને અન્ય ચોક્કસ સ્થળોએ ઓપરેશન સિંદૂર થીમ પર ટ્રાફિક સર્કલ બનાવવાની સલાહ એસએમસીને પત્ર લખીને આપી હતી। તેઓએ સૂચવેલી જગ્યાઓમાં સુરત હજીરા રોડ પર આવેલા હવેલી વિસ્તાર નજીક જ એનું સ્થળ પણ સામેલ હતું। પરંતુ જે પ્રમાણે સુરતમાંથી આ ઘટના સામે આવી છે કે જ્યારે એસએમસીને પત્ર લખીને આ થીમ સર્કલ બનાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ રાતોરાત કોઈ વ્યક્તિએ એ જગ્યાઓ પર બારોબાર જાતે જ આ ઓપરેશન સિંદૂર ઉપર થીમ સર્કલ બનાવીને લોકોને ચોંકાવી દીધા છે।